નમસ્કાર મિત્રો, એજ્યુ સફર પરિવાર વતી હું મુકેશ ડેરવાળિયા આપ સર્વ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે હોળીનો તહેવાર અને રંગો અને ઉજાણીનો તહેવાર અને રાજસ્થાનનો મુખ્ય તહેવાર એવા હોળીના 2 દિવસના પર્વ નિમિત્તે આપ સર્વ મિત્રોનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું અને બધા ખૂબ હર્ષ ઉલ્લાસ સાથે આ હોળીનો તહેવાર માણો અને તેની સાથે સાથે એજ્યુ સફરને પણ તમે આ વિડીયોને પ્રમોટ કરો. અને જો તમે પહેલીવાર આ વિડીયો નિહાળતા હોવ તો એજ્યુ સફર ચેનલ ગુજરાતી અને ગુજરાત લેવલની પરીક્ષાઓ માટે બેસ્ટ કરંટ અફેર આપને પીરસે છે. તો મિત્રો, તમે તેને લાઇક અને શેર કરવાનું ન ચૂકતા. અને સાથે સાથે એક નમ્ર વિનંતી કે જો તમે અન્ય કોઈ મોટી એક્ઝામની તૈયારી કરતા હોવ અથવા તો સ્ટેટ લેવલની એક્ઝામની તૈયારી કરતા હોવ તો અમારી એક હિન્દીની ચેનલ GK2020 પણ અમે શરૂ કરી છે. તો યુટ્યુબ ઉપર GK2020 લખી સર્ચ કરી અને તમે આના પણ કરંટ અફેરનો લાભ લઈ શકો છો. તો શરૂ કરીએ આજનું કરંટ અફેર. અને આજના કરંટ અફેરમાં જોઈએ તો દિન વિશેષમાં છે. દિન વિશેષમાં 21મી માર્ચ એટલે કે ઉસ્તાદ બિસ્મિલ્લાહ ખાનનો જન્મદિવસ. ઉસ્તાદ બિસ્મિલ્લાહ ખાન શેની સાથે સંકળાયેલા છે એવો પ્રશ્ન પૂછાય તો તેઓ ભારતના મહાન શરણાઈ વાદક હતા. તો ઘણી વખત આવી વ્યક્તિ પૂછાય છે, જેમ કે ઝાકીર હુસેન તો તબલા સાથે. તો આવો ક્યારેક પ્રશ્ન પૂછી લેવામાં આવે છે તો યાદ રાખજો, ઉસ્તાદ બિસ્મિલ્લાહ ખાન અને તેઓ શરણાઈ વાદક હતા. તેમનો જન્મ 21મી માર્ચ 1916ના રોજ થયો હતો. તેઓ વિશ્વવિખ્યાત શરણાઈ વાદક હતા. તેમના મામાએ તેમને માત્ર 6 વર્ષની ઉંમરે શરણાઈ ભેટમાં આપી હતી. 1930માં 16 વર્ષની વયે અલ્હાબાદ યુનિવર્સિટીમાં યોજાયેલ સંગીત સમારોહમાં ક્યાદાર રાગ વગાડીને તેમને ચંદ્રક મેળવ્યો હતો. અને મિત્રો, અમારી આ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. આગળ જોઈએ તો માત્ર લગ્નમાં જ વગાડવામાં આવતી શરણાઈને સ્વતંત્ર વાદ્ય તરીકેનો દરજ્જો ઉસ્તાદ બિસ્મિલ્લાહ ખાને જ આપ્યો છે. 1961માં તેમને પદ્મશ્રી પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. 1968માં પદ્મભૂષણ અને 1980માં પદ્મ વિભૂષણ એવોર્ડથી સન્માનિત કરાયા હતા. માત્ર શરણાઈના જોરે તેમણે પદ્મ શ્રેણીના ત્રણેય ખિતાબ મેળવ્યા છે. તેમણે 2001માં ભારત રત્ન પુરસ્કાર આપવામાં આવ્યો હતો. અવસાન 21 ઓગસ્ટ 2006ના રોજ થયું હતું. તો ઉસ્તાદ બિસ્મિલ્લાહ ખાન 61માં પદ્મશ્રી, 68માં પદ્મભૂષણ, 80માં પદ્મ વિભૂષણ અને 2001માં ભારતનો સર્વોચ્ચ નાગરિક સન્માન પુરસ્કાર ભારત રત્ન આપવામાં આવ્યો. તો આવા મહાન વિભૂતિ વિશે જોયા પછી આજના ભારતના સમાચાર જોઈએ તો સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ તાજેતરમાં સ્ટેનલેસ સ્ટીલથી બનેલું સ્માર્ટ ડસ્ટબિન લોન્ચ કર્યું છે. તમે અહીં ઇમેજમાં જોઈ શકો છો SAIL. તો તેનું ફૂલ ફોર્મ તમારે યાદ રાખવું જોઈએ. S એટલે સ્ટીલ, A એટલે ઓથોરિટી, I એટલે ઇન્ડિયા. તો સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા, જેને ટૂંકાક્ષરીમાં સેલ તરીકે ઓળખવામાં આવે છે. તો આ સ્માર્ટ ડસ્ટબિનનું નિર્માણ સેલેમ એટલે કે સ્ટેનલેસ સ્ટીલે કર્યું છે. એટલે આ કંપનીનું નામ પણ તમે યાદ રાખજો, સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા. પૂરું નામ છે સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ. અહીં પણ ફૂલ ફોર્મ અમે આપને બતાવવાનો પ્રયત્ન કર્યો છે, સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ. તો પુનઃ ઉપયોગ કરી શકાય અને ન કરી શકાય તેવા કચરા માટે અલગ અલગ ડસ્ટબિન વિકસાવવામાં આવ્યા છે. તો ખાસ યાદ રાખજો, આ ડસ્ટબિનના ઢાંકણ પર LOT એટલે કે ઇનબિલ્ટ ગેજેટ લગાવવામાં આવ્યું હશે, જેથી કચરા પેટી ભરાઈ જતા આપણને જાણ પણ થશે. ત્યાર પછી આગળ જોઈએ તો ચૂંટણી પંચે નાન્યતર જાતિના સામાજિક કાર્યકર્તા ગૌરી સાવંતની મહારાષ્ટ્ર ચૂંટણી પ્રતિનિધિ તરીકે નિમણૂક કરી છે. તમે અહીં ઇમેજમાં પણ જોઈ શકો છો, જેને ત્રીજા વ્યક્તિ એટલે કે ટ્રાન્સજેન્ડર તરીકેનો દરજ્જો પ્રાપ્ત થયો છે એવા વ્યક્તિ એટલે કે ગૌરી સાવંતને મહારાષ્ટ્રની ચૂંટણી પ્રતિનિધિ તરીકે નિમણૂક કરી છે. 2004 અને 2005ની લોકસભાની ચૂંટણી દરમિયાન નાન્યતર જાતિ માટે
મતદાતાઓની કોઈ યાદી ન હતી અને 2004 અને 5 પહેલા, પણ હવે તેમાં છે. તો સર્વોચ્ચ અદાલતના આદેશ મુજબ નાન્યતર જાતિ માટે 2014માં પ્રથમ વખત મતદાનનો અધિકાર પ્રાપ્ત થયો છે, જે માનવ અધિકારો માટેની સૌથી મહત્વપૂર્ણ બાબત કહી શકાય. અને જોઈએ આંતરરાષ્ટ્રીય પ્રસન્નતા દિવસની ઉજવણી કરવામાં આવી છે. દર વર્ષે 20મી માર્ચના રોજ આંતરરાષ્ટ્રીય પ્રસન્નતા દિવસ ઇન્ટરનેશનલ હેપીનેસ ડે તરીકે ઉજવવામાં આવે છે. અને 2019ની થીમ શું હતી? તો હેપીયર ટુગેધર એ 2019ના આંતરરાષ્ટ્રીય પ્રસન્નતા દિવસની થીમ હતી. 2013 પછી સંયુક્ત રાષ્ટ્ર અને દુનિયાભરના લોકોના જીવનમાં ખુશીઓનું મહત્વ સમજાવવા માટે આંતરરાષ્ટ્રીય પ્રસન્નતા દિવસના રૂપમાં શરૂઆત કરી હતી. તો મિત્રો, જ્યારે પણ દિન વિશેષની ઉજવણીની વાત આવે તો તમારે મહિનાની ક્રમશઃ તારીખ યાદ રાખવી જોઈએ. જેમ કે 20મી માર્ચ એટલે કે વિશ્વ ચકલી દિવસ, 21મી માર્ચ એટલે આજનો દિવસ પણ ખાસ છે વિશ્વ વન દિવસ, અને 21મી માર્ચનો બીજો પણ એક વિશ્વ દિવસ ઉજવાય છે આંતરરાષ્ટ્રીય પ્રસન્નતા દિવસ. 22મી માર્ચ આવશે, એને પણ સ્પેશિયલ ડે છે. તો ઘણી વખત આપણે એને રિલેટેડ આપણે ટ્રિક્સ પણ બનાવી શકાય. જેમ કે એક ચકલી હતી, જંગલમાં ગઈ, જંગલમાં પાણી પીધું અને પાણી પીધા પછી તેને ક્ષય થયો અને મૃત્યુ પામી. તો આના ઉપરથી આપણે ઘણું બધું કહી શકીએ કે વિશ્વ ચકલી દિવસ 20મી માર્ચ, 21મી માર્ચે વનમાં ગઈ એટલે આંતરરાષ્ટ્રીય વન દિવસ, અને ત્યાર પછી પાણી પીધું એટલે કે આંતરરાષ્ટ્રીય જળ દિવસ એટલે કે 22મી માર્ચ, અને ત્યાર પછી 24મી માર્ચ એટલે કે તે વ્યક્તિને ક્ષયનો રોગ લાગુ પડ્યો. તો આવી રીતે આપણે ટ્રિક્સ બનાવી અને તમે પણ નીચે કોમેન્ટમાં અચૂક લખજો, જેથી કરીને બીજા મિત્રોને પણ આ દિન વિશે સારી રીતે યાદ રહે. તો લોકોના જીવનમાં ખુશીઓનું મહત્વ સમજાવવા માટે આ આંતરરાષ્ટ્રીય પ્રસન્નતા દિવસના રૂપમાં શરૂઆત થઈ છે. ત્યાર પછી વિશ્વ લેવલના સમાચાર જોઈએ તો કઝાખસ્તાનની રાજધાની અસ્થાનાનું નવું નામ નૂર સુલતાન રાખવામાં આવ્યું છે. એટલે યાદ રાખજો, કઝાખસ્તાન દેશ જેની રાજધાની કેપિટલ છે અસ્થાના, અને તેનું નવું નામ બદલીને નૂર સુલતાન રાખવામાં આવ્યું છે. કઝાખસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ નૂર સુલતાન નઝરબાયેવના નામ પરથી આ નામ રાખવામાં આવ્યું છે. વર્ષ 1997માં કઝાખસ્તાનની રાજધાની અલમટ્ટી બદલીને અસ્થાનાના નામ રાખવામાં આવ્યું હતું. મિત્રો, તમારા મિત્રોને વોટ્સએપ અને ફેસબુક ઉપર આ એજ્યુ સફરના આ વિડીયોની લિંક શેર કરવાનું ન ચૂકતા. આગળ વધીએ આપણે. તો આજના કરંટ અફેરમાં આટલી જ વાત છે, અને કાલે ફરી મળીશું એક નવા કરંટ અફેર સાથે. ત્યાં સુધી રજા લઈએ. અને મિત્રો, જવાબમાં અહીં કોમેન્ટમાં તમે જે કંઈ આપણે દિન વિશેષની ચર્ચા થઈ છે તે તમે અચૂક લખજો. ફરી મળીશું, ત્યાં સુધી જય હિન્દ.